બુક છે એ છે, બરાબર. તો આ બે બુકમાંથી આપણે પહેલાં આ બુકનો આજે બુક રિવ્યૂ કરવાના છે. તો આ બુકમાં શું શું વિશેષતાઓ છે, શું શું કન્ટેન્ટ એડ કરેલું છે, કેવું એને બુક રિવ્યૂ એનો કે ડિટેલમાં આપણે જોઈશું, બરાબર. એની કિંમત શું છે, બરાબર. તો ચલો આપણે પહેલાં તો આ પુસ્તકનું બુક રિવ્યૂ કરીએ. મહેરબાની કરીને પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી મને પણ મોટિવેશન મળે અને હું તમારા માટે નવા નવા વિડીયો લેતો આવું. અંતમાં હું તમને બતાવીશ કે આ પુસ્તક તમે ક્યાંથી ખરીદી શકો છો અને કેટલી કિંમત છે અને ક્યાં ક્યાં તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે, બરાબર. તો ચલો શરૂ કરીએ. શરૂઆતમાં પહેલાં તો આપણે જોઈએ કે ભારત પબ્લિકેશનની બુક છે, બરાબર. ભારત પબ્લિકેશને જે આખું કમ્બાઇન્ડ એક બુક તૈયાર કરેલી છે કે નાયબ મામલતદાર માટે, જે જીપીએસસીનો અત્યારે ક્લાસ 3 સુપર ક્લાસ 3 કહેવાય છે, બરાબર. એના માટેની આ બંને બુક છે, પણ ખાસ આજે આપણે આની વાત કરવાના છે. એમાં કયા કયા વિષયો કવર કરી લેવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. તો જેમ કે જીપીએસસીના જે 8 વિષયો સબ્જેક્ટ છે, એ બધા સબ્જેક્ટ આ પુસ્તકમાં નાયબ મામલતદારની જે ક્લાસ 3 છે એમાં કવર કરી લીધા છે. જેમ કે જોઈએ કે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, ભારતનું બંધારણ છે, ભારતીય અર્થતંત્ર છે, બરાબર. પછી ભૂગોળ છે, બુદ્ધિ ચાતુર્ય કસોટી એટલે ગણિત છે, પછી વિજ્ઞાન ટેકનોલોજી, વર્તમાન માહિતી એટલે વર્તમાન જે પ્રવાહો છે એ બધી વસ્તુ આના અંદર કવર કરી લેવામાં આવી છે. હવે આ પુસ્તક આપણે જોઈએ તો આગળથી થોડું રંગીન પુસ્તક, મસ્ત પાઠ્યપુસ્તક બનાવ્યું છે. એમ પાછળથી તમે જોશો તો ભારત પબ્લિકેશનના પણ થોડા પુસ્તકો વિશે વિશેષ માહિતી આપી છે કે કયા કયા એના પબ્લિકેશનના બીજા પુસ્તકો છે એ સ્કેન અને એનું એડ્રેસ પણ આપેલું છે. સાઈડમાંથી તમે જોશો તો મોટા અક્ષરમાં લખ્યું છે નાયબ મામલતદાર, નાયબ સેક્શન અધિકારી, ઉપર લખ્યું છે ભારત. હવે આ પુસ્તકની આપણે કિંમત જોઈએ. ફર્સ્ટ પેજ પર જ એની કિંમત લખેલી છે. તમે જોશો કે આ પુસ્તકની કિંમત છે 500 રૂપિયા. 2020નું પબ્લિકેશન છે, બરાબર. 2020 એટલે કે ભારત બુક હાઉસનું પબ્લિકેશન છે અને આ હમણાં થોડું એકાદ મહિના પહેલાં જ બુક આવેલી છે 2020ની, બરાબર. જે ભરતી પર બહાર પડી એના વિશે ત્યારે આ બુક આવેલી છે. આ બુકનું જાડાઈ તમે જોઈ શકો છો. આ બુકની જાડાઈ આટલી છે. તો એના પેજીસની વાત કરીએ તો આપણે એના પેજીસ હશે ટોટલ જોઈ લઈએ. એના ટોટલ પેજ છે, આમ તો આપણને ખબર નહીં પડે, બરાબર. ટોટલ આમ જોવા જઈએ તો અંદાજિત હશે, જોવા જઈએ તો ખાસા બી, કારણ કે આમાં પેજીસનું કન્ટેન્ટ કરવું થોડું મુશ્કેલ છે. કે આમાં કેવું છે કે અનુક્રમિકામાં જોઈએ તો ખ્યાલ આવશે કે એક એક ટોપિક વાઇઝ પછી તેના પેજ નંબર અલગ અલગ ચેન્જ કરી દેવામાં આવ્યા છે. ચલો તો જોઈએ આપણે એની અનુક્રમણિકા. એના સંપાદક છે જેબી બારોટ પોપટ સાહેબ. એની આપણે ઇન્ડેક્સ જોઈએ. તો આની ઇન્ડેક્સ આપણે અનુક્રમણિકા જોઈએ તો અનુક્રમણિકામાં આપણને વધારે ખ્યાલ આવશે કે અનુક્રમણિકામાં શું શું આપેલું છે, બરાબર. તો અનુક્રમણિકામાં તમે જોઈ શકો છો તો પહેલું જ છે પેપર છે ડિસેમ્બર લખ્યું 2018થી, ભારતનો ઇતિહાસ. પહેલું જ છે ભારતનો ઇતિહાસ. અહીંયા તમે જોઈ શકો છો ભારતના ઇતિહાસમાં કઈ કઈ વસ્તુ છે, ઇતિલક્ષી પ્રશ્નો છે, ઐતિહાસિક ઘટનાઓ છે, પ્રાચીન યુગ, મધ્યકાલીન યુગ, રાજવંશ, મુખ્ય યુદ્ધો, મુખ્ય પ્રાચીન સ્થાપત્યો, શીખોનો ધર્મગુરુઓ, ઐતિહાસિક મહાપુરુષો. આ ભારતના ઇતિહાસમાં પહેલાં શરૂઆતમાં પ્રાચીન ભારતની વાત કરવામાં આવી છે. પછી ભારતની સ્વતંત્ર પ્રાપ્તિ એટલે પછી ભારત મધ્યકાલીન અને પછી છેલ્લે પછી આપણે જે અર્વાચીન ભારત એટલે કે જે અર્વાચીન ભારત છેલ્લો ભાગ છે ભારતના ઇતિહાસનો, એ બંને ભાગ અહીં વાત કરવામાં આવેલી છે. એમાં ડિટેલમાં તમે જોવા જશો તો ખાસા બધા ટોપિક્સ અંદર કવર કરી લેવામાં આવે છે. જેમ કે 1857નો વિપ્લવ છે, બ્રિટિશ સમયગાળો છે, ચળવળ છે, બધા ગોળમેજી પરિષદ છે, ભારતમાં ક્રાંતિકારી સંસ્થાઓ છે, બધી રાષ્ટ્રીય કોંગ્રેસ સંસ્થા છે, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે, સ્વાતંત્ર્ય ચળવળ. તો બધી માહિતી આના અંદર કવર કરી લેવામાં આવી છે, બરાબર. ભારતીય સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી એટલે ભારતના ઇતિહાસમાં આધુનિક ભારતનો ઇતિહાસ છે. પહેલું છે એ પ્રાચીન અને મધ્યકાલીન અને પછી અર્વાચીન ભારત, બરાબર. એ રીતે અહીંયા બીજો ટોપિક છે ધર્મ અને સંસ્કૃતિ. તો ગુજરાતની સંસ્કૃતિ, બરાબર. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના વિશેષ માહિતી, ગુજરાતના જિલ્લાઓ વિશે, ગુજરાતના વિશેષ માહિતી, બીજી માહિતી આપી, એટલે ગુજરાતની કલા અને સંસ્કૃતિ વિશે માહિતી આપવામાં આવી છે. પછી ભારતનું બંધારણ, બરાબર. ભારતના બંધારણ વિશે માહિતી અહીંયા ઇન્ડેક્સમાં આપેલી છે. એના હેતુલક્ષી પ્રશ્નો, વિશેષ માહિતી, બરાબર. હાઈકોર્ટ છે, બંધારણના અનુચ્છેદો છે. તો વિશેષ બધી વસ્તુ અહીંયા દર્શાવવામાં આવી છે, તમે જોઈ શકો છો. અગર તમારે આનો સ્ક્રીનશોટ લેવો તો તમે ક્લિયરલી આનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે કઈ કઈ માહિતી છે, બરાબર. પછી ભારતના બંધારણ પછી તમે જોઈ શકો છો ભારતનું અર્થતંત્ર, બરાબર. ભારતના અર્થતંત્ર વિશેના અર્થતંત્રના હેતુલક્ષી પ્રશ્નો આપે છે. પછી ભારતના હેતુ પ્રશ્નો, પછી વિશેષ વસ્તી, છેલ્લા 10 વર્ષ 100 વર્ષના આંકડાઓ, બ્રહ્માંડ, બંદરો, સરોવરો, પુલો,
મુખ્ય નદીઓ, આબોહવા, એટલે કે ભારતના ભૂગોળ વિશે આમ તો કહેવા જઈએ તો ભારતની ભૂગોળ આને અંદર કવર કરી લેવામાં આવ્યું છે, બરાબર. એવી જ રીતે આપણે પાછળ જોઈએ તો શું શું માહિતી અંદર કવર કરી છે આપણે જોઈએ, બરાબર. તો અહીંયા કવર કરી છે ભારતની બુદ્ધિ ચાતુર્ય કસોટી એટલે કે ગણિત. ભારતના ભૂગોળ પછી જે બુદ્ધિ ચાતુર્ય કસોટી અને પછી ગણિત કવર કરી લેવાનું. ગણિતમાં સંખ્યાઓ, ગુણોત્તર, પ્રમાણ, દશાંક, ગુસા, લસા, ભાગીદારી, સરેરાશ, નફોખોટ, ચક્રવૃદ્ધિ, ઘનફળ, એ બધી માહિતી એને કવર કરીએ. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે આપણે જે જીપીએસસીમાં જે ક્લાસ 3માં પૂછાય, ક્લાસ 3 સુપર ક્લાસ, એના વિશે માહિતી આવી છે. બરાબર. વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના વિશે અનુક્રમણિકામાં તમે જોઈ શકો છો, બરાબર. પદાર્થ વિશે માહિતી. પછી છે વર્તમાન માહિતી. વર્તમાન એટલે કે વર્તમાન પ્રવાહ વિશે માહિતી. તો આ હતું એની અનુક્રમણિકા. હવે એને થોડું આપણે ડિટેલમાં ચોપડીમાં જોઈએ તો શું છે, તમે પહેલું જ જોઈ શકો છો કે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી દ્વારા પ્રિલિમ પરીક્ષામાં એનું પ્રશ્ન પેપર આપેલું છે, બરાબર. એના પ્રશ્ન પેપર કયા પ્રશ્નો પૂછાયા હતા, કયા પ્રશ્નો છે, શરૂઆતમાં પ્રશ્ન પેપર આપેલા છે, બરાબર. તમે જોઈ શકો છો પ્રશ્ન પેપર છે. પછી તમારા માટે ભારતીય ઇતિહાસ, ભારતીય પ્રશ્ન પેપર પતી જાય છે તો પ્રશ્ન પેપર પછી ભારતના નાયબ મામલતદાર પેપર છે, બરાબર. એક ચાલુ રાખો. પછી અહીંયાથી અલગથી પછી એના જવાબો આપેલા છે. પછી અહીંયાથી ભારતના ઇતિહાસના સ્પેસિફિક પ્રશ્નો જે છે એના તમને આપેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા ભારતના ઇતિહાસના પ્રશ્નો છે એ તમને ડાયરેક્ટલી પ્રશ્નો જ આપી દેવામાં આવે છે, જે તમે ડાયરેક્ટલી પ્રશ્નો તૈયારી કરી શકો છો. એના જવાબો તમને જોવું હોય તો તમને છેલ્લે જવાબ આપ્યા છે. ખાસા બધા પ્રશ્નો તમે જોઈ શકો. ભારતના ઇતિહાસના જ બધા પ્રશ્નો છે, ખાસા બધા પ્રશ્નો તમને કવર કરી લેવામાં છે. આ પછી ભારતના ઇતિહાસની જે સાલવાળી પ્રમાણે કયા સાલમાં શું શું થયું, ઐતિહાસિક ઘટનાઓ, એના જવાબો છે પ્રશ્ન પેપર. પછી એની ઐતિહાસિક ઘટનાઓ તમે અહીંયા જોઈ શકો છો. ઐતિહાસિક ઘટનાઓ શરૂઆતથી લઈને અંત સુધીની જે ઐતિહાસિક ઘટનાઓ થઈ છે એના વિશે માહિતી આપવામાં આવી છે, બરાબર. તમે જોઈ શકો છો ઈસવીસન પૂર્વેથી લઈને જે માહિતી છે બધી માહિતી અહીંયા કવર કરવામાં આવી છે, ઈસવીસન પૂર્વે સ્વતંત્ર પ્રાપ્તિ સુધી. પછી થોડું ડિટેલમાં અહીંયા જોવા જઈએ તો પ્રાચીન યુગ વિશે થોડી માહિતી. આમાં કેવું છે કે આ જ પુસ્તક એવું છે કે બધી વસ્તુઓને કમ્બાઈન કરીને બનાવવામાં આવી છે, એટલે આના અંદર ડિટેલમાં એટલી બધી વસ્તુઓ નથી આપી, પણ તમે જોઈ શકો છો કે તમે પરીક્ષાલક્ષી થોડી માહિતી આના અંદર આપવામાં આવી છે. કારણ કે જીપીએસસીનો કોર્સ જ એટલો વાઇડ છે કે તમે જો એક જ પુસ્તકમાં સમાવા જાઓ તો એ શક્ય છે નહીં. તો એ જ પ્રમાણે ભારતના ઇતિહાસ પ્રમાણે પાછા એના પ્રશ્નો મોડલ પેપર્સ આપેલા છે. સ્વતંત્ર પ્રાચીન ચળવળો આપી છે, તમે જોઈ શકો. હવે થોડા મુદ્દા વાઇઝ આના અંદર કવર કરવાનો પ્રયત્ન કર્યો છે આ લોકોએ, બરાબર. એ જ રીતે આપણે આગળ જોઈએ તો આ પુસ્તકની અનુક્રમણિકા પ્રમાણે બધા એ રીતે ટૉપિક કવર કરવામાં આવે. ટૉપિક પછી થોડા એના પ્રશ્નો આપવામાં આવે છે. તમે જોઈશું કે આ જે ઇતિહાસ ચાલે છે, રોલેટ એક્ટ છે, જલિયાવાલા બાગ છે, એના વિશે થોડી માહિતી આપવામાં આવી છે. એવું નથી કે ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. જે રીતે મેં તમને પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે બધી વસ્તુ જો એક જ પુસ્તકમાં કવર કરવા જઈએ તો ઇટ ઇઝ નોટ પોસિબલ, રાઈટ. તમે જોઈ શકો છો આ બ્લેક એન્ડ વ્હાઇટ પુસ્તક બનાવી છે અને ખાસ કરીને પ્રશ્નો અને જે તમે જોયું છે અર્થશાસ્ત્ર હેતુલક્ષી પ્રશ્નો વધારે કવર કરવામાં આવે છે ટૂંકમાં, બરાબર. અને થોડી પોઈન્ટ્સ વાઇઝ નોટ્સ વાઇઝ બનાવવામાં આવે છે, જેને એકદમથી તૈયારી 1 મહિના 2 મહિના બટ ના થતું હોય તો એના માટે છે આ પુસ્તક. પરીક્ષા પહેલાં થોડું વાંચવું હોય તમારે તો એ ડિટેલ કવર થાય. બીજું તો આમાં કશું ખાસ કવર થાય નહીં. મારા ખ્યાલથી તમે આ પુસ્તક ખરીદી શકો છો, પણ હું કહું એ પ્રમાણે કે જે નાયબ મામલતદારની સેક્શન અધિકારીની પરીક્ષાની તૈયારી કરી છે અને જે ડિટેલમાં વાંચ્યું હોય તો એના માટે આ પુસ્તક નથી. પણ જે જનરલી થોડી જ ફટાફટ તૈયારી કરવા માગતા હોય 1-2 મહિનાનો ટાઈમ, જેમ કે અત્યારે પરીક્ષા છે તો ટૂંકમાં તમે જો કોઈ બુક પ્રિફર કરતા હોય આખું એક કમ્બાઈન બુકની, તો મને એક જેમ આવી હતી તો આ પુસ્તક તમારા માટે સારી છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે આ પુસ્તક લિબર્ટીની પુસ્તક છે એનું આપણે બુક રિવ્યૂ કરીશું અને પછી આ બંને પુસ્તકનું કમ્પેરિઝન કરીશું. તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, બરાબર. થેન્ક યુ.